કાંકરેજ તાલુકાના રાનેર ખાતે જાદવ રાજપૂત સમાજનો નવયુવાન ઇન્ડિયન આર્મીની બેઝિક ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન પાછા ફરતા ગામ લોકો દ્વારા ભવ્ય બાઇક રેલી કાઢી સ્વાગત કરાયું. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના રાનેર ખાતે જાદવ રાજપૂત સમાજના નવયુવાન મુકેશસિંહ વિજુભા પોતે ઇન્ડિયન આર્મીની 6 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતનમાં પાછા ફરતા ગામ લોકોમાં હરખની હેલી ઉભરાણી હતી. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાનેર ખાતે જાદવ રાજપૂત સમાજમાં સૌપ્રથમ વખત ઇન્ડિયન આર્મીમાં સતત પ્રયત્નશીલ રહીને 6 મહિનાની બેઝિક ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કરી પોતાના ઘરે આવી પહોંચ્યા હતા અને ગામના લોકોએ ભવ્ય બાઇક રેલી યોજીને ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું. જેમાં સૌપ્રથમ મહામુનેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને પોતાના માતા પિતાને દંડવત પ્રણામ કરી આશીર્વાદ લીધા હતા અને ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. તેમાં રાનેર ગામના તમામ યુવાનો અને વડીલો સહિત મહિલાઓ અને બાળકો પર વીર જવાનના ભવ્ય સ્વાગતના સાક્ષી બન્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાનેર જાદવ રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે. ત્યારે હવે માં ભગવતીને પ્રાર્થના કરી હતી કે ભારત દેશના વીર જવાન મુકેશસિંહ જાદવને ઉત્તરોત્તર પ્રગતિ કરી ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટર અમરસિંહ જાદવ. જય માતાજી. જય માતાજી. આર્મીની ટ્રેનિંગ કઈ જગ્યાએ હતી તમારે? મારી આર્મીની ટ્રેનિંગ લખનૌમાં એએમસી સેન્ટર એન્ડ કોલેજમાં હતી. બરાબર. તમે આર્મીમાં લાગ્યા પછી નવજુવાનો માટે શું પ્રોત્સાહન આપવા માગો છો? આર્મીમાં લાગ્યા પછી નવયુવાને એક જ પ્રોત્સાહન આપ્યું કે આર્મીમાં લાગીને પોતાના મા બાપ અને પોતાના ગામ અને પોતાના સમાજનું નામ રોશન કરી અને દેશની સેવા કરી છે. બરાબર. તમે આર્મીમાં લાગ્યા પછી 6 મહિના સુધી તમને શું જાણવા મળ્યું ટ્રેનિંગમાં? ટ્રેનિંગમાં મને એક જ જાણવા મળ્યું કે ટ્રેનિંગમાં એક તો ડિસિપ્લિન, અનુશાસન, વફાદારી, બરાબર, આ વસ્તુ આપણને આર્મીમાં જોવા મળે, બરાબર, શીખવા મળે છે. બરાબર. આર્મીમાં ટ્રેનિંગ દરમિયાન કોઈ તકલીફ જેવું તમને કંઈ? ના, આર્મીમાં ટ્રેનિંગમાં કોઈ પણ જાતની તકલીફ હોતી નથી. બરાબર, બરાબર. આર્મીમાં ફૂલ સુવિધા મળે છે. બરાબર. ઓકે, થેન્ક યુ.